હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજની આપની રેસિપી છે સેન્ડવિચ। બાળકોને ખૂબ જ ફાવે તેવું સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ આપણે બટેકા લઈશું। બટાકાને સારી રીતે સાફ કરી તેને 2 થી 3 સીટી થવા દઈશું, જેથી આપણે બટેકાનો માવો આસાનીથી બનાવી શકીએ। તમે મીઠું બટેકાની સાથે નાખશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, તો તેથી મીઠાને બટેકા બાફતી વખતે જ તેમાં નાખી દેવું। ત્યારબાદ આપણે બીજો માવામાં ઉમેરવામાં આવતી વસ્તુઓ તૈયાર કરી લઈશું, જેમાં આપણે નાખીશું ડુંગળી, મરચાં, કોથમીર। જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો। માવામાં આપણે નાખશું ડુંગળી, તો તેને તમે નાની કટ કરી શકો છો અથવા કદ્દુકસ પણ કરી શકો છો। હવે આપણે બનાવીશું માવો। તો બટેકાને સારી રીતે છાલ ઉછેરી તેને મેશ કરી તેમાં આપણે નાખીશું ડુંગળી। ધ્યાન રાખજો મિત્રો, ડુંગળીનું પાણી તેમાં રહી જવું જોઈએ નહીં। ત્યારબાદ આપણે નાખીશું તેમાં લીલા મરચાં। લીલા મરચાં સાવ નાના કટ કરીને નાખો। જો તમારું બાળકને પસંદ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। તેમાં આપણે નાખીશું મરચું, મીઠું, ધાણા જીરું। મીઠું સ્વાદ અનુસાર થોડું નાખવું, કારણ કે આપણે જ્યારે બટેકા બાફતા હતા ત્યારે પણ ઉમેરેલું હતું। ત્યાર પછી આપણે તેમાં ઉમેરીશું કોથમીર, ડુંગળી। બધું ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરવું। પછી તેમાં ઉમેરીશું ખાંડ અને લીંબુ। ખાંડ અને લીંબુથી માવો ખૂબ જ મસ્ત, એકદમ ખાટો મીઠો તથા ગળ્યો બને છે, તેથી તમારા બાળકને આનો સ્વાદ ખૂબ જ પસંદ આવશે। ત્યારબાદ આપણે બ્રેડ લીધા બાદ બ્રેડની એક સાઈડ ગ્રીન ચટણી લગાવીશું તથા બ્રેડની બીજી સાઈડ આપણે બટાકાનો માવો લગાવીશું। બેને સારી રીતે જોઈન્ટ કરી આપણે સેન્ડવિચ બનાવવાના મશીનમાં તેને મૂકી અને થોડી સારી રીતે તેને શેકી લઈશું। સેન્ડવિચ બનાવવા માટે તમે ઇલેક્ટ્રિક મશીનનો પણ ઉપયોગ કરી શકો છો તથા સિમ્પલ મશીન દ્વારા પણ સારી રીતે સેન્ડવિચ બને છે। આ રીતે બનાવીને સેન્ડવિચને સોસ તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈશું। આવી જ નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કુકિંગ ક્વીન નેહા પટેલ।